બધાને જય માતાજીને સ્વાગત છે અમારા બીજા એક નવા બ્લોગમાં। તો આજે આપણે કરવાની છે હોસ્ટેલની ભેળ ઘરે। તો સૌથી પહેલાં આપણે સુમિતભાઈ જો બધું ખોલે છે, હું લાવે બધું બતાવે છે, બધું આપણે લાવી દીધું છે। હવે આપણે ભેળ બનાવવાની છે ઘરે, હોસ્ટેલની ભેળ પહેલી વખત ઘરે બનાવવાની છે। જો બધું લાવી દીધું છે, આલુ છે, બધું તૈયાર જ છે। હવે ફટાફટ આપણે ડુંગળી કાપી નાખવી। ડુંગળી જો થોડી ઘણી કપાઈ ગઈ અને હવે થોડીક કાપી નાખી એટલે ભૂખ બહુ લાગી છે ને ખાઈ લેવી કાંઈ કા। તો આપણે ડુંગળી કાપવાની સ્ટાઇલ થોડીક યુનિક છે, જલ્દી કપાઈ જવી જોઈએ। તો આપણે હવે ડુંગળી કાપીને નનકા નનકા કટકા કરશું એટલે મજા આવે ખાવામાં થોડીક। તો આપણે ફાઇનલી ડુંગળી કપાઈ ગઈ છે। હવે આપણે કરવાનું છે બધું ભેગું। તો આ ડુંગળી ટમેટાં કપાઈ ગયા છે। હવે ડબ્બો આવી ગયો છે, હિમાંશુભાઈ ડબ્બો લઈને આવી જાય છે, શરમા છે થોડા। હવે આપણે થોડુંક મરચું પલાળી દેવી, કારણ કે તીખી ભેળ કરવાની છે। હોસ્ટેલની ભેળ તો તમે બધાએ ખાધી દીધી, તીખી છે। તો હવે પાણી નાખી દેવી થોડુંક એમાં, એટલે પલળતી થાય। હિમાંશુભાઈ આપણે ડબ્બો હરખો કરે છે, કાહુજીમાં આપણે પાણી નાખી દેવી, ભેળમાં થાય એટલું પાણી નાખી દેવી, મરચું સારી રીતે પલળી જાય। તો હવે આપણે ડબ્બો ભરવાનો વારો આવી જશે। મમરા નાખી જશે ડબ્બામાં, તેને ધોળા ધોળા એકદમ, અને લાલ કરી નાખવાના છે। તો હવે આપણે બધા પડીકા લાવ્યા હતા, બધા પડીકા તોડી તોડી નાખવા માંડ્યા છીએ ડબ્બામાં। અને સુમિતભાઈ જો નાખે ફટાફટ ડબ્બામાં। જો આ સેવ નાખી દીધી। હવે આપણે ડબ્બો ભરાવવાની તૈયારીમાં, અને ભેળ થાય હમણાં જોરદાર। સુમિતભાઈથી તૂટતું નહીં। તો આપણે ઘાયકા નાખી દઈએ બધું। પછી અમારે સુમિતભાઈને બધું સારું કરવાનું હોય। તો જો બધું નાખી દીધું છે, ચવાણું છે, સેવ છે, આલુ સેવ છે, પછી ઘણું બધું છે, બધું નાખી ફટાફટ। ડબ્બાને એક વખત હલાવી નાખ્યું એટલે બધું મિક્સન થઈ જાય, સરખી રીતે મિક્સન કરવું પડશે ને। તો આપણે મિક્સન કરી નાખ્યું। હિમાંશુભાઈ આપણે હલાવે ડબ્બો, તો મિક્સન થઈ ગયું છે। હવે આપણે કંઈ દેખાતું જ નહીં, આ ચેકની કરવું પડશે। હા, હવે આવ્યું બધું। આપણું ગાયકા કરી નાખું, મિક્સ કરી નાખું। હવે આપણે નાખવાની છે ડુંગળી, તો નાખી દેવી ફટાફટ ડુંગળી। અને સુમિતભાઈ ટમેટા તૈયાર કરીને બેઠા છે, ગાયકા ટમેટા નાખી દેવાના। તો ડુંગળી નખાઈ ગઈ છે, આપણે નાખી દેવી ટમેટા। ડુંગળીને મિક્સ કરી પછી ટમેટા નાખી દો। તો આપણે ડુંગળીને મિક્સ કરી, ડુંગળી થઈ ગઈ મિક્સ। જો આપણે સ્પીડ કેટલી છે હિમાંશુભાઈની, આ હોસ્ટેલમાં રહીને આવું બધું શીખી જાય બધા। તો થઈ ગયું છે આપણે ડુંગળી નાખીને અડધું કામ પૂરું। હવે આપણે આમાં નાખવાનું છે મરચું। મરચું નાખ્યું તો હોસ્ટેલનો સ્વાદ આવે। હોસ્ટેલમાં બધા મરચું તો ધરવનું નાખે, આપણે નાખી દેવાનું છે। હાલો રેડી, હાલો મરચું નાખો થોડુંક, નાખી દે બધો વાટકો હાલે। હવે તો મરચું નખાઈ ગયું છે। હવે ફરી વખત આપણે ડબ્બાને હલાવવાનું છે, એટલે બધું મિક્સ થઈ જાય, એટલે આપણી તૈયાર થઈ જાય। તો ફટાફટ આપણે ડબ્બો લઈ નાખીએ। ડબ્બો હલાવે, કાવજીનું સોડા લેતો ફ્રીજમાં રાખીએ। તો સોડા આવી ગઈ છે, આપણે સુમિતભાઈને દઈ દેવી। સુમિતભાઈ સોડા લઈને વિયા જાય, આવી ગયા છે। અને ભેળ થઈ ગઈ તૈયાર, રેડી। જો થઈ ગઈ તૈયાર, ભેળ થઈ ગઈ તૈયાર। તો થોડીક ભેળ આપણે થાળીમાં કાઢી લીધી છે। હવે આપણે જોઈ કેવી થઈ છે। પહેલાં સોડા દઈ દો બધાને, એક એક બધાએ પીવાની। તો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર। ચાખીને જોયું તો ભેળ બની છે જોરદાર। જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।